પાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે ભરૂચ। વાત કરીએ તો એક બાજુ સ્થાનિક સ્વરાજના યુગલો વાગી ગયા છે। ગઈકાલે તારીખ જાહેર થઈ છે ચૂંટણીની અને 26 તારીખે મતદાન થવાનું છે, ત્યારે તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટી પણ બાકાત નથી। ગઈકાલથી જ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। ત્યારે સેન્સ પ્રક્રિયામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ટિકિટ વાંચકો આજે ભરૂચ ખાતે આવ્યા છે અને ભરૂચ ખાતે આવી અને ટિકિટની માંગણી માટે ત્યારે આપણી સાથે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જોડાયા છે। એમને પૂછવાના પ્રયત્ન કરીશું। પ્રકાશભાઈ, આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતી આપો। સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણીના પરગમ વાગી ચૂક્યા છે અને એમાં પણ ભરૂચ નગરપાલિકા, આમોદ નગરપાલિકા, જંબુસર નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, અમારી પાસે 4 નગરપાલિકા છે। એ ઉપરાંત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ માટે પણ જ્યારે ચૂંટણી થવાની છે તો એના માટે જે ટિકિટ વાંચુઓ છે, ઉમેદવારી કરવા માટે જેઓની ઈચ્છા છે, એ લોકો અહીં જે ભરૂચનું સેન્ટર છે, શેઠના પ્લાઝા એટલે જિંજર હોટલ, ત્યાં જે 2 વિભાગ પાડેલા છે એ પૈકીનો એક વિભાગ છે અહીંયા જિંજર હોટલ પર અને બીજો વિભાગ અંકલેશ્વરમાં ગોકુલ રિસોર્ટ પર જીઆઈડીસી પાસે છે। અને ત્યાં પણ હાંસોટ, અંકલેશ્વર, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા વિસ્તારના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટ પર ઉમેદવારી કરવા ઈચ્છનારા અને અંકલેશ્વર નગરપાલિકા માટે ઉમેદવારી કરવા ઈચ્છનારાઓનું ત્યાં સિલેક્શનની પ્રક્રિયાની કામગીરી અત્યારે ચાલુ છે। અને ભરૂચમાં આમોદ નગરપાલિકા, જંબુસર નગરપાલિકા, ભરૂચ નગરપાલિકા, એ ઉપરાંત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ માટે ના ઉમેદવારી માટે ના ઈચ્છુક લોકો અહીં ભરૂચમાં જિંજર હોટલ પર સૌ પધારેલા છે ગઈકાલથી। અને આજે એનો આ પસંદગી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે। આજે પણ મોટી સંખ્યામાં વાગરા અને જંબુસરના લોકો અહીં પધારી રહ્યા છે અને ખૂબ જ સુંદર રીતે આ કામગીરી ચાલી રહી છે। મોટી સંખ્યામાં ઉમેદવારી કરવા ઈચ્છનારાઓનો ધસારો અહીં થઈ રહ્યો છે। અન્ય પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવા આવવા જે ઈચ્છા રાખે છે આ લોકો પણ અહીં અમને આવીને મળી રહ્યા છે। પરમ દિવસે પણ મોટી સંખ્યામાં આમ આદમીમાંથી ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી ને પ્રેરાઈ અને મોટી સંખ્યામાં યુવાનો અમારી સાથે જોડાયા છે। એમ વાત કરીએ તો વાત એવી છે કે હાલ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં સરકાર છે અને હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠેલી હતી। હવે આ પડકારરૂપ એમ છે કે કેટલા ઉમેદવારો મોટી સંખ્યામાં અહીંયા ટિકિટને વાંચકો આવી રહ્યા છે, ત્યારે કેટલાક લોકોને ટિકિટ મળશે ને કેટલાક લોકોમાં નારાજગી પણ થતો, તેનું ડેમેજિંગ કેવી રીતના કંટ્રોલ કરશે? પ્રદેશ મોવડી મંડળ તરફથી આ જે કંઈ સિલેક્શનની પ્રક્રિયા છે એમાં જેટલા પણ આ ઉમેદવારી કરનારા ઈચ્છનારા છે એ પૈકી જે કંઈ મોવડી મંડળ સિલેક્ટ કરશે એ લોકોના નામ આવશે અને બાકીના લોકો પણ ભારતીય જનતા પાર્ટી પાસે પુષ્કળ પ્રમાણમાં અન્ય ક્ષેત્રો પણ છે, તો આ કોઈને અલગ અલગ ક્ષેત્રોમાં પણ સમાવવાનો પ્રયાસ કરીશું। એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની સભાસદ સંખ્યા વધારે છે અને સમર્થકો પણ વધારે છે, પરંતુ આ સમર્થકો જેમ જેમ વધતા જઈ રહ્યા છે તેમ તેમ ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદો પણ વધી રહ્યા છે અને આંતરિક વિવાદોના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તેમ લાગી રહ્યું છે। એવું નુકસાનનો તો કોઈ સંભાવના નથી। એક જ પરિવારના બધા સભ્યો છે, કોઈકને કંઈક મતભેદ થયા હોય તો એ તો આ સમયે જ્યારે કોઈ પ્રસંગ લઈને બેઠા હોય તો એને મનાવવા માટે પણ અમારી આખી ટીમ હોય જ છે। એટલે પરિવારમાં એવું કંઈ મન દુઃખ ના રહે એના પણ અમે પ્રયત્ન કરીશું અને ખૂબ જ સુંદર રીતે અને ગુજરાતમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર, એટલે કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં પણ ડબલ એન્જિનની સરકાર આ રીતનું નેતૃત્વ કરશે। ખૂબ જ સારા મતથી સૌ ઉમેદવારોનો વિજય પ્રાપ્ત થશે એ પણ હું અપેક્ષા રાખું છું, અભિલાષા રાખું છું। તેમ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની તમામે તમામ જિલ્લાની સીટો
વિજેતા હતા. હવે ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, ચૂંટણીના પડઘમો વાગ્યા છે અને ચૂંટણીના પડઘમ સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ પોતાનું વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીની તમામ બેઠકો જીતી અને ફરીથી સત્તા પર આવીશું. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, 1 વર્ષ બાકી છે, તો આ ચૂંટણીની અસરો વિધાનસભામાં આવી શકે તેવી શક્યતા ખરી? ભાજપ જીતવા માટે જ લડે છે અને જીતવાના જ છે. એટલે આવનારા વિધાનસભાની ચૂંટણીમાં પણ અત્યારે જે અમારો રેશિયો જે અપ થશે અગાઉના ઇલેક્શનો કરતા, તો એ પણ અમને આવનારા 2027માં વિધાનસભાની ચૂંટણીમાં અમને કામ લાગશે. અમે દરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના યુવાન કાર્યકર્તાઓ, મહિલાઓ અને અન્ય ક્ષેત્રમાં કામ કરનારા લોકો પણ વિશાળ પ્રમાણમાં છે અને આ બધા જ આ ટીમ આખી કામે લાગી ગઈ છે. એટલે આવનારો કોઈ પણ સંકટ ભારતીય જનતા પાર્ટીને નડે એમ નથી. હવે ટૂંક સમય બાકી છે ચૂંટણીને. હવે ગણતરી આમ વાત કરીએ તો 26 તારીખે ચૂંટણી થનાર છે. ટૂંક સમય બાકી છે. પ્રચાર પ્રસાર ને આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કેવી વ્યૂહરચના? પ્રસાર પ્રચારની પ્રક્રિયા અમારી ચાલુ જ છે, અવિરત. અમારા પ્રજાલક્ષી અનેક કાર્યક્રમો હોય છે. કેન્દ્રમાંથી અને રાજ્ય સરકારમાંથી પણ જે કંઈક પણ લાભાર્થી યોજનાઓ છે એ પણ અમે ગામ અને ઘર સુધી એના સંદેશા પહોંચાડી રહ્યા છે. એની પત્રિકા પણ પહોંચાડી રહ્યા છે અને જે લાભાર્થી લોકો છે એની યાદી પણ અમારી પાસે છે અને આ લાભાર્થી લોકો પણ આ પ્રસાર પ્રચારમાં જોડાયેલા છે. એટલે ખૂબ જ સારી રીતે પ્રસાર પ્રચારની અમારી પ્રક્રિયા પણ ચાલુ છે. ઘરે ઘરે ફરવાનો પ્રોગ્રામ આવનારી 5 એપ્રિલે પણ એક મહાસંપર્ક અભિયાન છે અને એ રીતે પણ અમે ગામ અને ઘરે જઈને આ સંપર્ક કરવાના છે. હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પુગલ વાગી ગયા છે. તમામ પક્ષો પોતાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પણ એક્શન મોડમાં આવી ગયું છે. હવે ટૂંક જ સમયમાં ચૂંટણી આવવાની હોય તેથી તમામ વાતાવરણ ચૂંટણી લક્ષી થઈ ગયું છે. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ.